આ રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારો બાપ એની જગ્યા છે તમારે? તમારો બાપનો રસ્તો છે? રસ્તો કોણ રોકો છે? અરે બાપને કેમ? આ રસ્તો કોણ રોકો છે? અરે આ રસ્તો કોણ રોકો છે? નમસ્કાર. ટ્રિપલ એન્જિનની સરકાર ધરાવતા ભાજપના જ સાંસદ એવા મનસુખ વસાવા જે પાછલા 7 ટર્મથી સાંસદ છે, તેઓનો એક વિડીયો વાયરલ થયો જેમાં તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે ગરમાગરમી કરી રહ્યા હતા અને પછી તો બંને અપશબ્દો બોલવા પર પણ આવી ગયા હતા અને તે વિડીયો ખૂબ ચાલ્યો. શું કામ આ બંને વચ્ચે લડાઈ થતી તે પણ તમને જણાવું, પરંતુ આ વિડીયો જેવો વાયરલ થયો ત્યારબાદ સૌના મનમાં એવો જ સવાલ થયો હશે ને કે હવે સાંસદ સામે જેમણે ગાળો બોલી છે તે અધિકારીનું તો આવી બન્યું, હવે એ અધિકારીનું શું થશે? અને આ જ સવાલને કારણે ગુજરાત તકે પણ મનસુખ વસાવા સાથે જ્યારે વાત કરી ત્યારે સીધો સવાલ પૂછ્યો કે ભાઈ ટ્રિપલ એન્જિનની સરકાર છે અને શાકબારાના ખેડૂતોનો જે મામલો છે તેમાં તમને જો એવું લાગતું હોય કે વન વિભાગના અધિકારીઓ જે છે તે ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે અને સાંસદ મનસુખ વસાવા પહેલાથી જ આ ખેડૂતોના સમર્થનમાં છે, તો આ વન વિભાગના અધિકારીઓને તમે ટ્રાન્સફર કેમ નથી કરી દેતા? અથવા અધિકારીઓ શું આ સાંસદનું નથી માનતા, તેના નેતાઓનું, સ્થાનિક નેતાઓનું નથી માનતા, તેમના ધારાસભ્યોનું નથી માનતા કે શું? એટલે કે ટ્રિપલ એન્જિનની સરકારમાં અધિકારીઓ કેમ તેમને ગાંઠતા નથી? આવો સીધો સવાલ અમે તેમને પૂછ્યો ત્યારે મનસુખ વસાવાએ શું કહ્યું તે તમે પહેલા સાંભળો. લોકો કોમેન્ટ એવી કરતા હોય છે કે તમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, એટલે કે દિલ્હીથી લઈને ગુજરાતથી લઈને અને જે આપણી પાલિકાઓ છે તેમાં પણ, તો તમારે આવા કર્મીઓને ટ્રાન્સફર કરવા હોય કે પછી કંઈ પાસ કરાવવું હોય તો તમારે માટે બહુ આસાન છે, એવું લોકો કોમેન્ટ કરતા હોય છે. તો આની પર તમે શું જવાબ આપશો કે તમે આ પગલું કેમ નથી લઈ શકતા જો વનકર્મીઓ માનતા નથી? આમાં આખો પ્રશ્ન સરકારી વહીવટી બાબત સાથે જોડાયેલો છે. હું પોતે સમજુ છું કે ફોરેસ્ટના કાયદાઓ છે ને ફોરેસ્ટના કાયદાઓ બીજા બધા કાયદા કરતા બહુ વિચિત્ર પ્રકારના કાયદા હોય છે. રિઝર્વ ફોરેસ્ટ, સેન્ચ્યુરી, દરેક જગ્યાએ અલગ અલગ લાગેલા કાયદા હોય છે. અમે એમાં એ પાલન કરવા માટે બિલકુલ તૈયાર જ છે. પણ આમાં ફોરેસ્ટર કે બીજા નાના કર્મચારીનો એ નથી કે આરએફઓ સુધીનો પણ વાંક નથી, પણ ગાંધીનગરમાં બેઠેલા લોકોને આ પરિસ્થિતિનો ખ્યાલ જ નથી કે કયું ખેડાણ ક્યારે છે ને કયું ખેડાણ કોણ શું કરે છે. એ આ એકદમ એક જ વસ્તુ કે જંગલ બચાવો, જંગલ બચાવો, એમાં અમે પણ સહકાર આપીએ છીએ, તમે પણ સહકાર આપીએ છીએ. પણ એ પરિસ્થિતિ જો જૂનું ખેડાણ હોય, 2002 નું ખેડાણ તમે હમણાં બંધ કરાવો તે કેવી રીતના શક્ય છે? નવું ખેડાણ અટકાવો છે તો એમાં સહકાર આપે છે. નવું ખેડાણ નહીં થવા દેવું છે. હું પોતે પણ કહું છું કે નવું ખેડાણ બિલકુલ સદંતર તમે અટકાવો, પણ આ તો નવું ખેડાણમાં રોકતા નથી અને જૂનું ખેડાણ હોય એમને રોકે છે. અને બીજું કે જે શાકબારાના લોકોને રોકે છે, ઉમરપાડા તાલુકા સુરત જિલ્લાના લોકોને રોકતા નથી, ત્યાં ઉપર કે તમે ખેડાણ ચાલુ રાખો. તો આને માટે ગાંધીનગરમાં બેઠેલા જે ઉચ્ચ અધિકારીઓ જે છે એની મોનોપોલી છે આ પ્રકારની. એ સમજાતું નથી કોઈ નીચે બીટગાર્ડ, ફોરેસ્ટર કે આરએફઓ લેવલ સુધી એને એમના સ્થાનિક લોકો સાથે ઘર્ષણમાં આવવું પડે છે. તો આમાં બદલીનો પ્રશ્ન નથી. આજે ફોરેસ્ટના જે કેટલાક જે નિયમો જે છે કે વન સમિતિ જે અભિપ્રાય આપે ફાઇનલ ગણું. હવે કેટલીક જગ્યાએ કોઈક ખેડૂતો સાથે કોઈ જૂથ સાથે વન સમિતિનું મનમેળ ના હોય તો તેને એ ના અભિપ્રાય આપે. તેનો મતલબ એવું થોડું છે કે વર્ષોથી ખેડે છે તો એને વન સમિતિ અભિપ્રાય નથી આપતી એટલે જંગલને જમીન છોડાવી દેવું. તો આના માટે એક આખો અભ્યાસનો વિષય છે. અને મારે તો એક જ વસ્તુ કે 2002 થી આ લોકો ખેડતા આવેલા છે, તેને ખેડવા દો, રોકો ના. અને આ જે ઘટના એટલા માટે ઘટી કે 2 વર્ષ પહેલા આ ઉમરપાડા તાલુકાના, શાકબારા તાલુકાના ખેડૂતો એ જે ગામ લોકો વચ્ચે એક દીકરીની સાથે ખરાબ એ થયું હતું ને છોકરીને મારી પણ નાખી હતી. એને કારણે આ 2 ગામ વચ્ચેનો આ ઝઘડો છે. પણ એ વસ્તુ અલગ છે. એનો કાયદેસર પોલીસ જે કાર્યવાહી થઈ એ થઈ છે. આની નાની કોઈ નિસ્બત નથી, પણ પોલીસ ખાતાના લોકો અને વન અધિકારીઓ આ શાકબારા તાલુકાના લોકોને આ કોઈને કોઈ આ બાના હેઠળ આ જંગલની જમીન 400-500 એકર જમીન 2002 થી ખેડતા હોય આ જંગલની જમીન આના હેઠળ છોડવાના એમના આ પ્રયત્ન છે. ને એના માટે આ શાકબારા તાલુકાના જે આ ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો, એમને આ લોકો હેરાન કરે છે. તમે સાંભળ્યા મનસુખ વસાવાને, જેમાં તેઓ કહી રહ્યા હતા કે ગાંધીનગરના જે અધિકારીઓ છે તેમના કારણે આ બધો આખો જે છે તે જે મિસકમ્યુનિકેશન કહેવાય, જે
અણસમજ ઊભી થઈ છે, ગેરસમજ ઊભી થઈ છે, તેનું કારણ ગાંધીનગરના એસી રૂમમાં બેઠેલા અધિકારીઓ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. બીજી પણ ઘણી બધી વાતો કરી મનસુખ વસાવા સાથે જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે, અને તેમાં મુખ્ય કારણ તેમણે બીજી પણ ઘણી વાતો જણાવી, જેમાં કહ્યું કે 3 મંત્રીઓના ગાંધીનગરથી ફોન આવ્યા હતા અને જેના કારણે મનસુખ વસાવા જે છે તે બંને ખેડૂતોને સમજાવવા ગયા હતા, પરંતુ ત્યારબાદ જેઓ ત્યારે પરત આવી રહ્યા હતા અને ત્યારે આ પોલીસ અધિકારીઓ સાથે, વનકર્મીઓ સાથે આવી રીતે થોડી ગરમાગરમી થઈ હતી. મૂળ તો વાત એ જ છે કે ઘણા લાંબા સમયથી સાગબારાના ખેડૂતો અને ઉમરપાડાના જે ખેડૂતો છે તેમની વચ્ચે આજે જમીન ખેડવા બાબતે જે છે તે ગેરસમજો થઈ છે અને તેમાં વન વિભાગના અધિકારીઓ હવે સાગબારાના મૂળ અને તેમાં પણ ખોપી ગામના જે ખેડૂતો છે તેમને જમીન ખેડવાથી રોકી રહી છે, જે જમીન ઉમરપાડા વિસ્તારમાં લાગેલી છે. આ બંને વિસ્તાર જે છે ખોપી એટલે કે સાગબારા અને ઉમરપાડા બંનેની બોર્ડર એક જ છે અને ત્યારે આ ખેડૂતો વચ્ચે જે છે તે થોડી ગરમાગરમી થઈ છે અને તેના કારણે સાંસદ મનસુખ વસાવા પહેલાથી આ બંને વચ્ચે સમાધાન કરવાનું અથવા તો કહો કે સાગબારાના ખેડૂતોને સમર્થન આપવા માટે આવી રહ્યા છે ને તેવામાં આજે નવો વળાંક આવ્યો હતો. હવે જ્યારે આવી રીતે મામલો ગરમાયો છે ત્યારે હવે આગળ શું થશે, અધિકારીઓનું ટ્રાન્સફર થશે કે કેમ, કારણ કે ટ્રિપલ એન્જિનની સરકાર છે અને મનસુખ વસાવાએ જે રીતે કહ્યું તેમ ગાંધીનગરના અમુક ઉચ્ચ અધિકારીઓ આવી રીતે કરી રહ્યા છે તો તેને પણ બદલવાની પૂરેપૂરી સત્તા જે છે તે ભાજપના નેતાઓ પાસે અત્યારે રહેલી છે. તો જોવાનું રહ્યું ખેડૂતોના પક્ષમાં કઈ રીતે નિર્ણય થાય છે, કારણ કે ઇન્ટરનેટ પર જ્યારે અમે આ મામલે મનસુખ વસાવા બોલતા હોય છે ત્યારે તેમના જે ક્રિટિક્સ હોય છે તેમની સામે જે સવાલો પૂછતા હોય છે તેમનો આ જ સવાલ હોય છે કે ભાઈ ટ્રિપલ એન્જિનની સરકારમાં પણ જો મનસુખ વસાવાનું કોઈ નથી સાંભળતું, ભાજપના નેતાઓનું નથી સાંભળતું, તો આ ટ્રિપલ એન્જિનનો મતલબ શું રહ્યો? હવે જોવાનું રહ્યું કે આ મામલો કેટલા દૂર સુધી જાય છે. મનસુખ વસાવાનો જે જવાબ હતો સાંસદ મનસુખ વસાવાનો, તમને કેવો લાગ્યો તે પણ તમે અમને કોમેન્ટમાં જણાવો અને જોતા રહો ગુજરાત તકને. આ વિષય પર વધારે વિગતવાર માહિતી આપતા રહીશું. ધન્યવાદ.